ચાલો ઓનલાઈન ટ્રેડિંગમાં છુપાયેલા એક મોટા જોખમ પર સીધી વાત કરીએ. સ્ક્રીન પર તો લાખોનો નફો દેખાઈ શકે છે, જેમ કે એલિટ ફાયર્સ એપમાં. પણ બેંક ખાતામાં જુઓ તો શૂન્ય. આ છે નાણાકીય છેતરપિંડીનો નવો ચહેરો. અને આ કોઈ નાની વાત નથી. ગુજરાતમાં દર કલાકે 21 લોકો આનો શિકાર બને છે. આ એપ્સ એકદમ અસલી લાગે છે, પણ હકીકતમાં એ બચત માટેનું ડિજિટલ બ્લેક હોલ છે. તો સવાલ એ છે કે આવી નકલી એપ્સને ઓળખવી કેવી રીતે? જુઓ, આ છે 3 સરળ સ્ટેપ્સ. સૌથી પહેલાં એપ સ્ટોર પર ડેવલપરનું ઈમેલ ચેક કરો. બસ આટલું જ. જો કોઈ સામાન્ય જીમેલ એડ્રેસ દેખાય તો એ મોટો રેડ ફ્લેગ છે. સીધું ડિલીટ કરો. યાદ રાખો, અસલી કંપનીઓ હંમેશા પોતાના કોર્પોરેટ ઈમેલ ડોમેનનો જ ઉપયોગ કરે છે. હવે બીજું સ્ટેપ જોઈએ. પૈસા જમા કરતી વખતે શું થાય છે તેના પર ધ્યાન આપો. જો એપ કોઈ વ્યક્તિગત ખાતામાં, જેમ કે રાજેશ કુમાર પૈસા મોકલવાનું કહે તો તરત જ અટકી જાઓ. આ રીતે પૈસા કંપનીમાં નહીં, પણ સીધા કોઈ ઠગના ખિસ્સામાં જાય છે. આ એક પાકો નિયમ છે. કોઈ પણ કાયદેસર બિઝનેસ ગ્રાહકો પાસેથી વ્યક્તિગત ખાતામાં પૈસા નથી લેતો. અને છેલ્લી અને સૌથી અગત્યની તપાસ, સત્તાવાર રજિસ્ટ્રેશન નંબર. દરેક સાચા બ્રોકર પાસે આ હોય છે. કોઈ પણ સેબી નંબરને સત્તાવાર વેબસાઇટ પર મફતમાં ચેક કરી શકાય છે. કોક કરવું જોઈએ. જો સેબી નંબર ન હોય તો સમજી લો કે એપ સંપૂર્ણપણે કાયદાની બહાર કામ કરી રહી છે. પણ આ ઠગ માત્ર ટેકનોલોજીથી જ નહીં, મનોવિજ્ઞાનથી પણ લોકોને ફસાવે છે. વોટ્સએપ પર ગુરુ કે સહાયક બનીને વિશ્વાસ જીતે છે અને પછી દબાણ કરે છે. તો જો આવી કોઈ છેતરપિંડીની શંકા જાય તો તરત શું કરવું જોઈએ? આ છે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930. તરત જ ફોન કરીને જાણ કરો. આ માહિતીને જેમ બને તેમ ફેલાવવી એ જ આ ડિજિટલ ચોરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ છે.